ગાલ ફસોલા થઈ ગયા. દવા લઈ આયા, આવું કરવું પડે તો કેમ છો બધા? આશા રાખું બધા મજામાં જ છો. જો કે તમે તો બધા મજામાં હશો, પણ આપણને મજા નથી. ગાલ પસોલા થયા બધા, એમ જે સારું સારું ખાઈ જાવી એટલે એવું થાય. ભાઈ હું સારું સારું ખાઈ જતા એ છે, કાંઈ ખાતા નથી. તો એવું થઈ ગયું. એક દી શૂટિંગમાં ગયા હતા, તડકો લાગી ગયો તો બીપી લો થઈ ગયું હતું. એ મીઠું તો આવું થઈ ગયું. રવિભાઈને ફોન કર્યો તો કીધું હાલ દવા લેવા જવું છે, પણ એ એને બનાવીને દવા લેવા ગયો તો રાજકોટથી ફોન આવ્યો મને કે હું હાલ આવું છું. હવે આ ડૉક્ટર આગળ જવું છે એટલે આ મીઠું અને માટીને એવું બાંધ્યું હતું, લગાડ્યું હતું. હવે એને ધોઈ નાખી, રવિભાઈ આવી જાય પછી લેવા આવેલા જાય દવા. તો કે હવે દુખે એવું ખવાતું નથી કે નહીં, કાંઈ બોલાતું નથી બહુ વધારે. હાલો તો કાંઈ ગાને ધોઈ નાખી પછી જાવી આપણે દવાખાને. રવિભાઈ આવી જાય એટલે તો ફાઇનલી રવિભાઈની આવી ગયા છે. દવા લેવા હેલા જ આવી. બાપુ કે ગામ લગીને મારે આવું, મને લેતા જાવ તો કીધું હાલો લેતા જ આવી. એ બે પાછળ છે, આપણે આગળ નીકળી ગયા છે. ગાલ બહુ વધારે હોજી ગયા. જો કે તડકાનું ક્યાંય નીકળાય તો નહીં કામ વગર. તમે ન નીકળતા, અમારે નીકળાઈ ગયું છે. હજે કાલ પરમદી જ તડકાનું બીપી લો થઈ ગયું હતું, બાટલો ચડાવીને આવ્યો હતો. તો આજ પાછું આવું થઈ ગયું છે. જો કે વહેલા છતાં થાય ને એ પહેલાં થોડુંક હોય ને ત્યાં દવા લઈ લેવાય, રાગે આવી જાય. એટલે અમે દવા લેવા નીકળવી એવી. આ રવિભાઈ હોન્ડા લઈને આવ્યો, કોનું લઈને આવ્યો એ નથી ખબર. આ રવિભાઈ આવે બાપુને બે. આપણે હેલા જઈએ દવાખાને. જો કે આપણા ઘરેથી 3 થી 4 કિલોમીટર જ આખું હોય, બહુ જાજુ આખું નથી. દવાખાના ગામમાં છે, પણ આપણે અહીંયા પણ જવાનું વિચાર્યું. મેં કીધું અહીંયા પણ જઈએ. ફાઇનલી દવાખાને દવા લઈને આવી ગયા આપણે આપણા ભાઈબંધની દુકાને. જો કે વાળન છે, વાળ કાપવાનું એવું કામ કરે છે. ચામુંડા હેર આર્ટ બામણબોરમાં છે દુકાન, જેને આવવું હોય એને એવો સ્વીટ છે. કે દવા લઈને રવિભાઈ તો હારે ન આવ્યા, આપણને મૂકીને વહી ગયા કે મારે કે પાછું કુવાડવા જવાનું છે. એ કાંઈ વાંધો નહીં, હાલ્યા જાય, બીજું શું હોય એકલા. મેં નાસ્તો લેવા કાઢ્યો, એ નાસ્તો લેવા ગયો છે. જો કે સવારનું કાંઈ શાક રોટલાને એવું તો ખવાતું જ નથી ઠામું. ઐસન દીધું ને કાંઈક દવા દીધી. ડૉક્ટરે એમ કે 8 દિવસ તો રીસે જ. જો કે ડૉક્ટર તો અમારા ભાઈનો છોકરો જ હતો, એના ઓલે ગયા હતા. ભાઈના છોકરાઓને સપોર્ટ કરવાનો હોય ને આપણે એના ઓલે જવાનું હોય ને. ગામમાં જો કે 3 દવાખાના છે. આપણા ભાઈબંધના ઓલે આવ્યા હતા, એની દુકાન છે, હમણાં નવી બનાવી. કોક હતું મનેથી મારો ભાઈબંધ છે. મને કે દાઢી કરી, મેં કીધું દાઢી યાદ નથી કરવી, ક્યાંય જવું નથી ને હું ખોટી દાઢી કરા. જો કે પૈસા તો બિસાડો કોઈ દિન માગતો નથી, હોય એટલે આપી દેવાના હોય, આપણે કોઈને રાખવાના ન હોય. આવ ટકા આવ, હું લાગ્યો આ દવા પીવી તાર બાપ સોડા પીવી? આ બાપના હમ યાઈસન દીધું એવું દુખે ને કે વાત પૂછમાં. લેજે ઓલા ગ્લાસ પડ્યા ને ઓલાના. હે આ બે હાથું નથી, હવે બે હાથું નથી એવી જગ્યાએ કઈસન દહી થઈ ગઈ. હું લેવા જાશું? આ એટલે થઈ નહીં રહી, એટલું બધું જ લાવ્યો હું. એ પાછો મોરી વેફર લેવા ગયો. મેં નાસ્તો લેવાનું કીધું તો આવું નાસ્તો લઈ આવ્યો ના સોડા લઈ આવ્યો. અહીં દુકાન છે, હમણાં બનાવરાવી. જો કે ઓલી હતી ભાડું ભરતો હતો એટલે એને ઘરની બનાવરાવી લીધી. જો કે સારું છે ભાઈ, ખોટા ભાડાના પૈસા દેવા બની જાય એ સારું ભાઈ. 30,000 રૂપિયા દીધા આવી દુકાનના.
ભલું કરે માતાજીનું મંદિર છે. ફાઇનલી દવા લઈને ઘરે પૂગી ગયા હવે. જો કે બીજા તો રવિભાઈ નો આયા નો કે પપ્પા આવ્યા એ ગામમાં રોકાઈ ગયા. હવે એની રીતે બધા હાલ્યા આવશે. તો બસ આજના બ્લોગમાં એટલું જ. ફરી મળશું એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો હાલો ફરી મળશું એક નવા વિડીયોની.